આણંદ જિલ્લા બોરસદ તાલુકાના નાપા ગામના મૂળ રહેવાસી આણંદ જિલ્લાનું ગૌરવ ગણાતા ઇમરાનભાઈ રાણા, જેઓએ ભારતીય સેનામાં 18 વર્ષ સુધી દેશની સરહદો પર સેવા આપી નિવૃત્ત થયા છે અને આ 18 વર્ષ દરમિયાન કેટલીક સરહદો પર અડીખમ રહી પોતાની સેવા આપી ચૂક્યા છે અને તમામ લોકો જાણે છે કે એક ભારતીય સેનાની તાલીમ કેવી હોય છે। એટલે આપની સેવામાં સેવા નિવૃત્ત જવાન દ્વારા સ્થાપિત કરાયેલ સુરક્ષા સેવાની એજન્સી આ એજન્સીમાં નિવૃત્ત ભારતીય સેનાના જવાનોની ફોજ છે, જેમાં સેનાની કડક તાલીમથી તૈયાર સુરક્ષા સ્ટાફ છે, જેમાં આપ ઇવેન્ટ ઓફિસ, રહેઠાણ, ઉદ્યોગો, ઇવેન્ટ ઓર્ગેનાઇઝર્સ, પર્સનલ સિક્યુરિટી, શ્રેષ્ઠ સુરક્ષા અને સંપૂર્ણ ડિસિપ્લિન સાથે સેવા મેળવી શકો છો, જેમાં નામી અનામી હસ્તીઓ, સેલિબ્રિટી અને પોલિટિશિયનને સિક્યુરિટી આપી ચૂક્યા છે, જેમાં અભિનેતા તરીકે શિલ્પા શેટ્ટી, સલમાન અલી, મમતા સોની, જાકીર ખાન, કાંતિ જોશી અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીને સુરક્ષા આપી ચૂક્યા છે। દેશના નિવૃત્ત જવાન પર ભરોસો રાખશો તો તમને પણ ભારતીય સેના જેવી સુરક્ષા મળી શકશે। રાષ્ટ્ર પછી તમારા ઘર, વ્યવસાય અને ઇવેન્ટની રક્ષા કરશે એકમાત્ર રેબોન સિક્યુરિટી સર્વિસ, જેમાં તમને ઇમરાનભાઈ રાણાનો કોન્ટેક્ટ કરી શકો છો, જેમનો મોબાઈલ નંબર છે 7091 28 585। आप कॉल કરી સંપૂર્ણ માહિતી મેળવી શકો છો। आज मैं यहाँ पे रिपब्लिक डे सेलिब्रेशन के लिए आई हूँ फुलवड में और बहुत ही अच्छा रिबॉन सिक्योरिटी इन्होंने प्रोवाइड किया है इमरान राणा ने। सो थैंक यू सो मच। કેમ છો પાર્ટી? હું કતારક માતા ફેમ પગા પાર્ટી અત્યારે મોડાસાની અંદર છું અને સિક્યુરિટીમાં છે અમારા પરમ મિત્ર સની એવા આનંદભાઈ ઇમરાનભાઈ રાણા અને રિબોન સિક્યુરિટી હર હંમેશ ગુજરાતમાં મારો ગમે ત્યાં પ્રોગ્રામ હોય આ સિક્યુરિટીનું નામ છે, એટલે ગમે ત્યારે કોઈ બી ફંક્શનમાં एक नाम याद रखो, रिबॉन सिक्योरिटी। भाई 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 हाँ रिबॉन नी मौज। हाँ, मेरा नाम इमरान राणा है, मैं इंडियन आर्मी से बिलोंग करता हूँ। मैंने 18 साल इंडियन आर्मी में जॉब किया और मेरी जॉब छोड़ने के बाद मैंने एक रिबॉन सिक्योरिटी नाम की एक एजेंसी ओपन किया है और मेरा काम है CRPF BSF से रिटायर होने वाले जवानों को मैं अपने साथ लेके एक कंपनी चला रहा हूँ और उस कंपनी के साथ मेरे साथ सेलिब्रिटी में MLAs MPs सेलिब्रिटीज़ को मैं प्रोटेक्शन कर रहा हूँ। हमारे साथ जहीर भाई कुरैशी जो गुजरात BJP वाइस प्रेसिडेंट है, उनको लेके हम दिल्ली गए थे मुस्लिम राष्ट्रीय एकता मंच के ऊपर और हमारा दौरा वहाँ पे ख़त्म हुआ। आज हम अजमेर में आए हैं, अजमेर में सलाम किया और आज हम अजमेर से अपने घर के लिए वापस जा रहे हैं।